નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષરમ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર હું મેમક્યા મહેશ સામાજિક વિજ્ઞાનના લેક્ચરની અંદર તમારું સ્વાગત કરું છું. બરોબર, આજનો આપણો પહેલો લેક્ચર છે અને પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. બરોબર, આ પાઠની અંદર આપણે ઓનલાઈન બે સૌથી મહત્વના અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરીશું જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય. બરોબર, તે પહેલા આપણે આપણી ચેનલ અક્ષરમ પાઠશાળાને સબસ્ક્રાઈબર કરી દઈશું. બરોબર, અને અન્ય આપણા સગા સંબંધીઓને શેર પણ આ વિડીયો કરશું અને લાઈક પણ કરશું. ત્યાર પછી હવે જઈએ છીએ આપણે આપણો પહેલો જ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન છે કે નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવેલું છે? જો પ્રશ્ન સમજી લેજો, નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવેલું છે? ભારત પહેલેથી જ પ્રાકૃતિક પ્રેમી પ્રજા રહી છે, એટલે આપણે દરેક વસ્તુને બરોબર ધાર્મિકતા સાથે જોડી દઈએ છીએ. દાખલા તરીકે ગાય છે તો ગાયને પણ આપણે ધાર્મિકતા સાથે જોડીએ છીએ ને, કે ગાય આપણી માતા ગણાય. એમ અહીંયા એ જ વસ્તુ છે કે નદીઓને બરોબર આ નદીઓને આપણે લોકમાતાનું બિરુદ આપીએ છીએ. બરોબર, અહીંયા આપણે જોઈએ છીએ કેટલીક નદીઓ વિશે વાત કરીએ છીએ. બરોબર, તો જોઈએ છીએ કે ભાઈ ઉત્તર ભારતની નદીઓ, તો આ નદીઓ બધી ક્યાંથી નીકળે છે? તો કે ભાઈ હિમાલયમાંથી નીકળે છે. આની બે મોટી નદી છે, ગંગા અને યમુના. બરોબર, ઉત્તર ભારતની બે મોટી નદી ગંગા અને યમુના. બરોબર, આ ઉપરાંત અહીંયા માનસરોવર પાસેથી બરોબર સિંધુ નદી પણ નીકળે છે કે જે પાકિસ્તાનમાં થઈ અને અરબ સાગરને મળે છે. બરોબર, તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી પશ્ચિમ ભારતની નદીઓ જોઈએ તો પશ્ચિમ ભારતની નદીઓમાં અહીંયાથી નર્મદા, તાપી, બરોબર મહી, પછી અહીંયાથી સૌરાષ્ટ્રમાંથી ભાદર નદી પણ આવે છે. બરોબર, તો આ પશ્ચિમ ભારતની નદીઓ થઈ. ત્યાર પછી દક્ષિણ ભારતની નદીઓમાં તુંગભદ્રા લઈ લ્યો, કાવેરી લઈ લ્યો, બરોબર કૃષ્ણા નદી લઈ લ્યો. આ બધી નદીઓ અહીંયાથી આવે છે. બરોબર, અને એ બંગાળાની ઉપસાગરને મળે છે. ત્યાર પછી મધ્ય ભારતની નદીઓ હોય કેટલીક, બરોબર, તો એની અંદર ચંબલ નદીનો સમાવેશ થાય. પણ અહીંયા કણે આપણે એક બાબત તો ભૂલી જ ગયા કે જે સૌથી મહત્વની બાબત છે અને વારંવાર એમસીક્યુમાં આ પોઈન્ટ આપણને આપે છે કે ભારતની જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ? જો જળ જથ્થો હોય તો આ નદી અહીંયા ઠેઠથી નીકળે છે અને આમ લાંબી વહી અને યુ આકાર લેતી બરોબર ભારતમાં પ્રવેશે છે. અને અહીંયાથી એ બાંગ્લાદેશમાં પણ વહે છે અને બાંગ્લાદેશમાં થાતી બંગાળાની ખાડીને મળે છે. આ નદીનું નામ હતું બ્રહ્મપુત્રા. શું હતું? બ્રહ્મપુત્રા. ભારતની જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી આ બ્રહ્મપુત્રા નદી છે. જોઈએ છીએ આગળ હવે આના થોડાક મુદ્દાઓ વિશે વાતચીત કરી લઈએ આપણે. બરોબર, તો આ બ્રહ્મપુત્રા નદી વિશે વાતચીત થઈ ગઈ છે. ત્યાર પછી આગળ જઈએ છીએ કે ભાઈ નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવેલું છે? બરોબર, એના કેટલાક મુદ્દા અહીંયા લખેલા છે, ખાસ યાદ રાખજો કે નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવેલું છે. તો એમાં પહેલું હતું કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક જળમાર્ગ આપણને પૂરો પાડે છે. ભાઈ પ્રાચીન કાળથી, આજકાલથી નહીં, વર્ષોથી આ નદીઓ આપણને પ્રાકૃતિક જળમાર્ગ એટલે કે કુદરતી રીતે જળમાર્ગ પૂરો પાડતી હોય એવી આ નદીઓ છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમે જુઓ ને તો સિંધુ નદી, સિંધુ સભ્યતાની વાત કરતા હોય તો સિંધુ નદીને કિનારે ઘણા બધા સ્થળો વિકસાય. બરોબર, તો સિંધુ નદી રહી એ પહેલાથી આપણને પ્રાકૃતિક જળમાર્ગ પૂરો પાડે છે. હવે બીજું ગુજરાતનું બંદર છે લોથલ. બરોબર, તો લોથલ તો સમુદ્ર કિનારેથી ઘણું દૂર છે. બરોબર, તો પણ ત્યાંથી આંતરરાષ્ટ્રીય પ્રાચીન કાળમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હતો, એક બંદર પણ હતું. તો આ પણ એ જ સૂચવે છે કે પ્રાચીન કાળથી નદીઓ અહીંયા કણે આપણને પ્રાકૃતિક રીતે જળમાર્ગ પૂરો પાડી રહી છે. ત્યાર પછી બીજો પોઈન્ટ હતો કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામેલી છે. જો ભારતીય સંસ્કૃતિ અત્યાર સુધી જેટલી વિશ્વની સંસ્કૃતિઓ થઈ ગઈ એમાંથી બેસ્ટ સંસ્કૃતિઓ જોર્ડન સંસ્કૃતિ, ઇજિપ્ત સંસ્કૃતિ, બરોબર આ ઇજિપ્ત નદી કિનારે વિકસી, જોર્ડન સંસ્કૃતિ જોર્ડન નદી કિનારે વિકસી, એમ ભારતની સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ નદી કિનારે વિકસેલી છે. બરોબર, એના આપણી પાસે ઘણા બધા સ્થળો
સિંધુ નદી કિનારે સિંધુ સંસ્કૃતિ વિકસી અને ઘણા બધા સ્થળો છે, મોહેન્જો-દાડો છે, બરોબર. હમણાં આપણે બધા ઋતિક રોશનની ફિલ્મ પણ જોઈ મોહેન્જો-દાડો, જેની અંદર સિંધુ સંસ્કૃતિને, સિંધુ નદીને લોકમાતાનું બિરુદ પણ મળેલું છે. તો આ પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ. ત્યાર પછી હતું કે ભારતમાં ખાસ કરી ઉત્તર ભારતની નદીઓના નામ લખેલા છે. જો આ ઉત્તર ભારતની નદીઓના નામ છે ગંગા, યમુના, સિંધુ, સતલુજ, રાવી વગેરે નદીઓ. જો અહીંયા ઘણી બધી નદીઓ હતી, પણ આપણને જે મેન નદીઓ હોય, સારા નામ યાદ રહેતા હોય, એ નદીઓના નામ અહીં આપણે લખવાના. ત્યાર પછી દક્ષિણ ભારતની નદીઓ હોય, જેમ ઉત્તર ભારતની હતી એમ દક્ષિણ ભારતની નદીઓ હોય. તો દક્ષિણ ભારતની નદીઓમાં કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા, બરોબર, અને ગોદાવરી આવી નદીઓ આવેલી છે. આ દક્ષિણ ભારતની નદીઓ હોય. ત્યાર પછી પશ્ચિમ ભારતની પણ નદીઓ હોય. દાખલા તરીકે પશ્ચિમ ભારતમાં તો ગુજરાત આવે છે. તો અહીંયા આગળ આપણને ગુજરાતની કેટલીક નદીઓના નામ આવડો છે. તાપી હે, નર્મદા હે, મહીસાગર હે, બરોબર. તો આ બધી નદીઓના નામ અહીં આપણને આવડવા જોઈએ. ત્યાર પછી છે કે ભાઈ પૂર્વ ભારતમાં જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી, જો પૂર્વ ભારતની નદી કીધી છે, જળ જથ્થાની દ્રષ્ટિએ કીધી છે સૌથી મોટી નદી કઈ નદી છે? બ્રહ્મપુત્ર નદી, બરોબર. જે યુ આકાર લઈ, કેવો આકાર લઈ? આમ યુ આકાર, અંગ્રેજી યુ આકાર લઈ, બરોબર, અને ભારતમાં પ્રવેશે છે. ભારતની અંદર સૌથી લાંબી નદી પણ આને કહેવાય જળ જથ્થાની દ્રષ્ટિએ. અને ક્યારેક ક્યારેક એક પ્રશ્ન પણ આવે છે કે બ્રહ્મપુત્ર નદી વારંવાર પોતાનું વહેણ બદલે. આ પ્રશ્ન પણ 1-2 વખત 10મા ધોરણમાં પૂછાઈ ગયો કે ભાઈ બ્રહ્મપુત્ર નદી વારંવાર પોતાનું વહેણ બદલે. એનું કારણ છે કે આ નદી પર્વતો હોરી આવે, એની સાથે રેતી ઢસડીને લઈને આવે છે, જેથી કરી પોતાનું વહેણ એ વારંવાર બદલાવે છે. ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીં આપણે લખેલું છે કે બ્રહ્મપુત્ર નદી છે. ત્યાર પછી મધ્ય ભારતની નદીઓ હોય તો ચંબલ નદી છે, મહાનદી છે, બરોબર. આ મહાનદી રહી એ મધ્ય ભારતની મોટી નદીઓમાંથી એક નદી છે. તો એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. ત્યાર પછી બરોબર નદીઓનો ઉપયોગ. જો હવે શું આવ્યું કે ભાઈ નદીઓનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ. તમારે પણ યાદ રાખવાનું સામાન્ય પોઈન્ટ છે, સામાન્ય વસ્તુ છે કે નદીઓનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરતા હોય. તો યાદ રાખો, નદીઓનો ઉપયોગ નદીઓનો ઉપયોગ નાના મોટા ઉદ્યોગોમાં આપણે કરી શકીએ છીએ. પાણી વગર એક પણ ઉદ્યોગ ન થાય. એટલે જ આપણી બધી સંસ્કૃતિઓ, આપણા બધા શહેરો એ નદી કિનારે વિકસે. બધા ઉદ્યોગો તમે જુઓ ને તો નદી કિનારે વિકસે. સાબરમતી નદી કિનારે અમદાવાદની અંદર કેટલા બધા ઉદ્યોગો વિકસ્યા. અહીંયા તમારા મચ્છુ નદી કિનારે આવડું મોટું મોરબી શહેર હોય છે, ઔદ્યોગિક શહેર હોય છે, બરોબર. સિરામિક ઉદ્યોગ સૌથી વધુ અહીંયા થાય, ટેક્સટાઇલ સૌથી વધુ અહીંયા બને છે. શા માટે? કારણ કે અહીં ગણે નદી પાણી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે, બરોબર. તો નાના મોટા ઉદ્યોગોમાં નદી આપણને ઉપયોગી છે. તો અહીંયા લખેલું છે દાખલા તરીકે તમને માટીના વાસણો બનાવવા અને મકાનો બનાવવા, બરોબર, બે રીતે માટીના વાસણો બનાવવા અને મકાનો બનાવવામાં પાણી નદી આપણને ઉપયોગી છે. ત્યાર પછી નદીનો ઉપયોગ આપણે પીવાના પાણી અને વપરાશમાં, સિંચાઈમાં, વીજળીમાં, બરોબર, વગેરે જગ્યાએ કરી શકીએ છીએ. ત્યાર પછી હતું કે આપણી સંસ્કૃતિ પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોનું ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ, કૌશલ્યનો વિકાસ પણ નદી કિનારે થતો જોવા મળે છે. જો ઉષા અને સંધ્યાનું, બરોબર, જેટલા મહાન કવિઓ થઈ ગયા, જેટલા મહાન કલાકારો થઈ ગયા, બરોબર, જેટલા મહાન લેખકો થઈ ગયા, આ બધા જ લેખકો તમે જુઓ ક્યાં મિત્રો? તો કે ભાઈ નદી કિનારે સાંજના સમયે બેસવા જાય અને કોઈક ને કોઈક રચના કરીને આવી. કારણ કે આપણે પણ જોઈએ છીએ સાંજના સમયે નદી કિનારાનો દ્રશ્ય જુઓ ને તો એક આહલાદક હોય, એક પ્રાકૃતિક દ્રશ્યનું સ્મરણ થતું હોય. તો અહીંયા કણે એ જ બાબત આપણને કીધી છે કે ઉષા અને સંધ્યાના સમયે જ, બરોબર, વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ નદી કિનારે જ થતો જોવા મળે છે. આમ નદીએ ભારતની પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ કારણથી આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપીએ છીએ. આ નદીઓએ જ, બરોબર, ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું, ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. અને આ કારણથી જ ભારતના લોકોએ નદીઓને લોકમાતાનું બિરુદ આપેલું છે,
બરોબર, તો આ એક પ્રશ્ન હતો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારંવાર પરીક્ષામાં પૂછાય છે ગેરંટી સાથે કે નદીઓને લોકમાતાનું બિરુદ કેમ આપ્યું? બરોબર, તો આપણે એ પ્રશ્ન જોયો. ત્યાર પછી હજુ એક આપણી પાસે પ્રશ્ન છે, બરોબર, કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસાના સ્થળો, બરોબર, અને સાંસ્કૃતિક વારસાના સ્થળો, આવો પ્રશ્ન છે. તો એક હજુ એક પ્રશ્ન આપણી પાસે વધે છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ, અહીંયા તમારી સામે લખેલું છે કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો અથવા ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો જણાવો. જો ઐતિહાસિક, બરોબર, ઐતિહાસિક છે, ઐતિહાસિક સ્થળો એટલે કઈક ઐતિહાસિક મહત્વ દર્શાવતા હોય. દાખલા તરીકે તમે ચાંપાનેરનો કિલ્લો લઈ લો, પાવાગઢની તળેટીમાં આવેલો કિલ્લો હોય, તો આ શું છે? તો કે ભાઈ એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અમદાવાદનો ભદ્રકાળીનો કિલ્લો લઈ લો, તો આ પણ એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અને સાંસ્કૃતિક વારસાના સ્થળો જ્યાંથી આપણને આપણી સંસ્કૃતિક દર્શન થતા હોય એવા સ્થળો, તો સિંધુ ખીણની સભ્યતાના દર્શન આપણને ક્યાં થાય? તો કે સૌથી જૂનું સ્થળ હતું લોથલ અને મોહેંજો-દારો. બરોબર, તો આનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લોથલ અને મોહેંજો-દારોમાંથી આપણને આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિના દર્શન થાય છે. તો આ એ જ પ્રશ્ન છે. આ પ્રશ્નને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરેલો છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. બરોબર, આ 4 ભાગમાં આ પ્રશ્ન તમે ડિવાઈડ કરો ને એટલે તમને યાદ રહી જાય. આખું તમારે નવનીતની અપેક્ષિત ગોખવા ન જવું પડે. કેટલા ભાગમાં આપણે ડિવાઈડ કરી દીધો? 4 ભાગમાં ડિવાઈડ કરીને આપ્યો હોય. તો આ 4 ભાગ કયા કયા છે એ આપણે જોઈએ છીએ કે ભાઈ આ 4 ભાગ કયા. બરોબર, તો જોઈએ છીએ 4 ભાગ આપણે જોઈએ છીએ. પહેલો જ છે, પહેલું સ્થળ આવે છે, પહેલો જ ભાગ આવે, શું આવે? તો કે ભાઈ સિંધુ સભ્યતાના સ્થળો. કેવા સ્થળો? સિંધુ સંસ્કૃતિના સ્થળો છે. બરોબર, જો અહીં લખેલું છે કે સિંધુ સભ્યતાના સ્થળો છે, સિંધુ ખીણના સ્થળો છે. તો અહીંયા તમારે ગુજરાતની અંદર જેટલા સિંધુ સંસ્કૃતિના સ્થળો છે ને એના નામ યાદ રાખવું પડે. પણ આપણે જોઈએ છીએ બધા નામ આપણને યાદ નથી રહેતા. તો મુખ્ય 2 કે 3 નામ, બરોબર, ધોળાવીરા અને લોથલ, આ 2 નામ યાદ રાખવાના. પણ મુદ્દો શું બાંધવાનો? મુદ્દો આ બાંધવાનો, સિંધુ સભ્યતાના સ્થળો. પહેલો પોઈન્ટ, પહેલો મુદ્દો આ તમારો થયો. 3 માર્ક્સનો પ્રશ્ન હોય, તમને એમ થાય સાહેબ આટલું બધું આવશે, પણ તમે આવી રીતે લખશો તો થોડીક ઇમ્પ્રેશન સારી પડશે. બરોબર, તો પહેલું જ હતું સિંધુ સભ્યતાના સ્થળો. તો ગુજરાતમાં આવેલા સ્થળો મને તો ઘણા બધા નામ આવડે. અહીંયા પણ લખેલું છે, લોથલ અમદાવાદમાં આવે, ધોળાવીરા કચ્છમાં આવે, શ્રીનાથગઢ રાજકોટમાં આવે. જો આ શ્રીનાથગઢ છે ને, બરોબર, એની નીચે નવું નામ તમે લખી શકો, રોજડી. આ પણ ગામનું નામ છે. બરોબર, શ્રીનાથગઢ રાજકોટ ને રોજડી પણ લખી શકાય છે. કોઈ રોજડી કે ભાઈ રોજડી ક્યાં આવ્યું, તો પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ રાજકોટની અંદર આવેલું સિંધુ સભ્યતાનું સ્થળ છે. ત્યાર પછી કુંતાસી મોરબી, બરોબર, કુંતાસી તમારા અહીંયા નજીક જ થાય, 20 થી 35 કિલોમીટર દૂર છે. બરોબર, તો ત્યાં પણ આ સિંધુ સભ્યતાના સ્થળો આવેલા છે. ત્યાર પછી બીજી બાબત જોઈએ છીએ. બરોબર, આ સિંધુ સભ્યતાના સ્થળોની વાત થઈ ગઈ. બરોબર, ત્યાર પછી 2 નંબરનો મુદ્દો તમારો બનાવી ગયો ગુજરાતના ઐતિહાસિક સ્થળો. મતલબ એવા સ્થળો કે જે ગુજરાતની ઇતિહાસ દર્શાવતો હોય એવા હાવ સામાન્ય સ્થળોને, જ્યાંથી આપણને કોઈ રાજા મહારાજાના ઇતિહાસની જાણકારી મળતી હોય એવા સ્થળો. તો એવા સ્થળોમાં કેવા આવે? તો કે ભાઈ ખાસ કરી વડનગરનું કીર્તિ તોરણ. વડનગરની આપણે બધાએ વાર્તા સાંભળેલી છે. અને ગુજરાતનું પહેલું પાટનગર, ગુજરાતનું સૌથી પહેલું પાટનગર હોય તો એ વડનગર હતું. એના જૂના નામ ચમત્કારપુર, આનંદપુર, બરોબર, આ નામથી એને ઓળખવામાં આવતું હતું. તાનારીરીની સમાધિ જોવાલાયક સ્થળ છે. બરોબર, સામરસાની ચોરી, બરોબર, શર્મિષ્ઠા તળાવ, આ એ વડનગરની અંદર આવેલું કીર્તિ તોરણ, એ પણ જોવાલાયક છે. ત્યાર પછી અહીંયા બીજું નામ હતું જુનાગઢમાં આવેલા અશોકના શિલાલેખો. બરોબર, સોરઠની ધરતી અને એમાં જુનાગઢ આવે છે. તો જુનાગઢની અંદર સમ્રાટ અશોકના જે શિલાલેખો આવેલા છે, બરોબર, એ પણ એક ઐતિહાસિક મહત્વ ધરાવતા. ત્યાર પછી વિશ્વવિખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર, બરોબર, કે સૂર્યનું પહેલું કિરણ એ મંદિર ઉપર પડે અને મંદિરની મધ્યમાં રહેલી મણી, બરોબર,
મધ્યમાં એક સરસ મજાની સૂર્યનારાયણની મૂર્તિ છે અને આ મૂર્તિ ઉપર એક મણી મૂકેલી છે અને આ મણી ઉપર પ્રકાશનું કિરણો પડે છે અને આખું મંદિર જળહળી ઉઠે છે, બરોબર. તો આ વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર, બરોબર, એ મોઢેરાનું, એ પણ તમે ઐતિહાસિક સ્થળની અંદર લખી શકો છો. ત્યાર પછી પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું આ પાટણનું સહસ્ત્રલિંગ તળાવ છે, બરોબર. આ પણ તમે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની અંદર લખી શકો. પણ અહીંયા કણે તમને એટલા બધા નામ ન યાદ રહે તો તમારી રીતે 2-4 નામો યાદ રાખીને લખી દેવાના. ત્યાર પછી હતું કે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. ધાર્મિક મહત્વ શું, બરોબર, જુદા જુદા ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો ઘણા બધા છે આપણી પાસે ગુજરાતની અંદર, જો અનેક પ્રકારના છે. તો અહીંયા કણે કેટલાક છે, એમાં પહેલું છે સોમનાથનું મંદિર, બરોબર, સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ, બરોબર, એ છે. દ્વારકાધીશનું મંદિર છે, દ્વારકા. જો આ દ્વારકાધીશના મંદિરનું બીજું નામ પણ છે નિજ મંદિર. શું નામ છે? નિજ મંદિર, બરોબર, અથવા આને જગત મંદિર પણ કહેવાય. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે જગત મંદિર, કે ભાઈ જગત મંદિર ક્યાં આવેલું છે, આપણને ખ્યાલ જ નથી. ઘણે નહીં ખ્યાલ હોય કે ભાઈ દ્વારકાધીશના મંદિરનું નામ નિજ મંદિર અથવા જગત મંદિર પણ કહેવાય, બરોબર. તો એનો પણ ખ્યાલ હોવો જોઈએ. અંબાજી, હમણાં ભાદરવા મહિનામાં બનાસકાંઠામાં આવેલું અંબાજીની અંદર, બરોબર, સરસ મજાનો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. ત્યાર પછી બહુચરાજી મહેસાણા, મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ, રણછોડરાયનું મંદિર ખેડા, નડિયાદ, બરોબર. આ વગેરે સ્થળો પરથી આપણને ગુજરાતના ધાર્મિક વારસો, બરોબર, જોવા મળે છે. તો આમાંથી આપણને જેટલા યાદ રહે, જો ધાર્મિક મહત્વ ધરાવતા જેટલા નામો યાદ રહે એટલા આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, અને ના રહે તો આમાંથી ટૂંકા નામ હોય, બરોબર, એ આપણે લખી નાખવાના, તો પણ આપણને યાદ રહી જાય છે. ત્યાર પછી અહીંયા આગળ અમે ઉજાણી કે મહોત્સવ કરતા સ્થળો, એટલે કે જે જગ્યાએ રાજ્ય સરકારની ઉજવણી થતી હોય, મહોત્સવો થતા હોય એવા સ્થળો છે. તો એવા કેટલા સ્થળો છે? તો કે ભાઈ એવા સ્થળો છે અહીંયા કણે તમે જોઈ શકો છો કે ખાસ કરી પોળો ઉત્સવ વિજયનગર સાબરકાંઠાની અંદર આવ્યા. ક્યાં આવે? તો કે ભાઈ સાબરકાંઠાની અંદર આવે. પોળો ઉત્સવ ક્યાં આવે? તો કે ભાઈ સાબરકાંઠા, બરોબર, વિજયનગર. આખું પોળો ઉત્સવ ત્યાં સરસ મજાનો ઉજવવામાં આવે છે, પ્રાકૃતિક છે. ત્યાર પછી અમદાવાદ શહેરની અંદર કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે, બરોબર. અને આ જ અમદાવાદ શહેરની અંદર 12 થી 13 જુલાઈ 12 થી 13 જાન્યુઆરી વચ્ચે, બરોબર, પતંગ ઉત્સવનું પણ જોરદાર આયોજન થાય. મોઢેરાના ઉત્તરાયણ નૃત્ય મહોત્સવનું પણ આયોજન થાય. અને કચ્છની અંદર દર વર્ષે ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન ઉજવાતો રણોત્સવ, બરોબર, આ સ્થળનો પણ અહીંયા કણે ઉજાણી કરતા સ્થળો તરીકેનો સમાવેશ થાય છે. તો અહીંયાથી આપણને લાંબા યાદ ન રહે તો 2 નામ તો યાદ રહી જાય. એક અમદાવાદનું કાંકરિયા કાર્નિવલ અને પતંગ ઉત્સવ, અને બીજું કચ્છનું રણોત્સવ, બરોબર. તો મિત્રો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, બરોબર, કે ભાઈ આ જે સ્થળો હતા આ ઉજાણી કરતા સ્થળો હતા. તો મેં તમને જ્યારે પ્રશ્નની શરૂઆત કરી હતી ત્યારે જ કીધું હતું કે આપણે અહીં, બરોબર, કેટલાક મુદ્દા યાદ રાખવાની જરૂર છે. અહીંયા જુઓ, તમને શરૂઆતમાં એવું લાગતું છે, તમે નવનીતમાં અપેક્ષિતમાં જુઓ ને તમને થાય સાહેબ આ પ્રશ્ન નથી યાદ રહેતો. મેં તમને 4 પાઠ પાડી દીધા, બરોબર ને? 4 પાઠ પાડ્યા અને તમને સરળતાથી યાદ રખાવવાનો પ્રયત્ન કરેલ છે.